નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। હિન્દુ હિતરક્ષા મંચ દ્વારા ભાવનગર શહેરમાં અશાંતધારાનું ઉલ્લંઘન તેમજ હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા કરવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિઓ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હિન્દુ હિતરક્ષા મંચની આગેવાની હેઠળ શહેરના કૃષ્ણનગર સહિતના વિસ્તારના લોકો ટાઉન હોલ ખાતે એકઠા થયા હતા અને રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આગેવાનો દ્વારા કલેક્ટર મનીષકુમાર બંસલને આવેદનપત્ર આપી અશાંતધારાનો ચુસ્ત અમલ કરવા, હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓની પેશકદમી તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ સહિતની બાબતો અંગે રજૂઆત કરવામાં આવી હતી। ભૂમિકા ભજવી શકો છો। જે જૈન સમાજ છે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં રહે છે, તેમને ખોટે ખોટું દૂષિત કરે છે, તો તે પૂછે છે કે તમારે મકાન વેચવાનું છે, તમારે ફ્લેટ વેચવાનો છે, જૂના દસ્તાવેજ થઈ બાઇક ને બધું લઈને ઈ રોડ ઉપર નીકળે અને ફૂલ ફોર્મ માં લાવે છે માનસિક શાંતિ હરાઈ જાય છે। પોલીસ સાવ નિષ્ક્રિય છે સાહેબ, પોલીસ 100% આ ઉપરાંત અશાંતધારાની મંજૂરી માટે થયેલ ભ્રષ્ટાચાર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી।